આજે નામદાર કોર્ટે ચુકાદો અમારા ફેવરમાં આપીને બધા આરોપીને જામીન આપ્યા છે। તમામ આરોપીને જામીન મળી ગયા છે। જી જી। ચૈતર વસાવા કેસમાં જે દિવસની રાહ હતી એટલે આજે 22 તારીખ છે। આજે હાઈકોર્ટમાં એ ચુકાદાનો દિવસ હતો કે ચૈતર વસાવાના જે પત્ની છે અને બીજા જેટલા પણ આદિવાસી ખેડૂત છે જેમની સામે કેસ થયો છે એ બધાને જામીન મળશે કે કેમ। મોટા સમાચાર એ છે કે ચૈતર વસાવા સિવાય બધા જ લોકોને જામીન મળી ગયા છે। ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા સહિત 4 જે ખેડૂતો હતા એ બધાને જામીન મળી ગયા છે અને હવે ટૂંક સમયમાં એ બધા જ જેલમુક્ત થવાના છે। બધા જ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે। અત્યાર સુધીમાં જામીન કઈ શરતે મળ્યા છે એની માહિતી નથી આવી કારણ કે હજુ સુધી કોર્ટે એના જે પેપર્સ છે નથી આપ્યા એટલે કઈ શરત પર જામીન મળ્યા છે એ બાકી છે। મોટાભાગે શરત એ રાજ્ય ન છોડીને જવાની અને એ જ હોય છે એટલે આ જામીનમાં કઈ શરતો છે એ આગળ સમય બતાવશે। પણ અત્યારે તો મોટા સમાચાર એ છે કે ચૈતર વસાવા કેસમાં ચૈતર વસાવા સિવાયના બધા મોટાભાગના લોકોને જામીન મળી ગયા છે। ચૈતર વસાવાના બેન જેમનું બાળક 15 દિવસનું હતું જે જેલમાં હતા એમને સૌથી પહેલા જામીન મળ્યા એના પછી જેલ મુક્ત થયા। હવે એમાં પણ આગળ અપીલ કરવામાં આવી છે એટલે ચૈતર વસાવાના વકીલ છે જે આખા કેસના જેટલા પણ વકીલ છે બધાએ અપીલ કરી છે। આગળની સુનાવણી થશે। જામીન કેટલા સમયના છે એટલે આગળની અપીલ પર આધાર છે કે જામીન કેટલા દિવસના અને શું છે। અત્યારે તો ચૈતર વસાવાના કેસના જે વકીલ છે એ જામીનમાં આજે શું થયું આજે કોર્ટમાં શું થયું એ તમામ માહિતી આપે છે। અમે એમની સાથે વાતચીત કરી છે તે સાંભળો। વકીલ વિશાલભાઈ આપણી સાથે જોડાયેલા છે। વિશાલભાઈ, ચૈતર વસાવા કેસમાં આજે સુનાવણી હતી, આજે શું થયું, કેટલા લોકોને જામીન મળી? આજે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં શકુંતલાબેન વસાવા અને બીજા અન્ય ખેડૂતોની જામીન અરજીના ચુકાદા પર હતી। આજે નામદાર કોર્ટે ચુકાદો અમારા ફેવરમાં આપીને બધા આરોપીને જામીન આપ્યા છે। તમામ આરોપીને જામીન મળી ગયા છે? જી જી। અને ચૈતર વસાવા સિવાયના તમામ આરોપીને મળ્યા છે? હા, શકુંતલાબેન વસાવા અને બીજા 4 ખેડૂતોના જે જામીન અરજી હતી તે બધાને આજે જામીન મળી ગયા છે। અને જે મહિલા જેમના બાળક ઓછી ઉંમરનું છે, જે નાનું છે બાળક, એ કેસ એમને જામીન ઓલરેડી મળી ગયા છે પણ આગળની કાર્યવાહી કેવી રીતના થવાની છે એમાં? હવે અમારી જે અપીલ છે નામદાર કોર્ટે એડમિટ કરી છે એટલે હવે આવતા સમયમાં અપીલ સુનાવણી પર આવશે અને હજી નામદાર કોર્ટનો ઓર્ડર આવ્યો નથી। ઓર્ડર આવ્યા પછી આગળની શું રણનીતિ હશે એ અમે વિચારીશું। જામીન કેટલા સમયના છે, કઈ શરતો છે એ કોઈ માહિતી? જામીન તો જ્યાં સુધી હવે અપીલ અમારી નહીં ચાલે ત્યાં સુધી હવે જામીન ત્યાં સુધી જ છે બેઝિકલી। એટલે હવે અપીલ જ્યારે ચાલશે ત્યારની ત્યારે વાત છે। કોઈ શરતી જામીન છે કોઈને પણ? હા, એટલે શરતો છે। હજી નામદાર કોર્ટનો ઓર્ડર આવ્યો નથી। આજે તો ખાલી ઓર્ડરની અનાઉન્સમેન્ટ થયું હતું। ઓર્ડર આવતાની સાથે અમે આગળ માહિતી આપીશું। કયા પ્રકારની દલીલ આજે થઈ હતી? દલીલ તો પહેલા થઈ ગઈ હતી, પહેલા આજે ખાલી ચુકાદા પર હતી। આજે ચુકાદો હતો અને આના પછી ચૈતર વસાવાનો કેસ જે છે એમાં ક્યારે સુનાવણી થવાની છે, એ ક્યારે ટેબલ પર આવશે? એ હજી અમે આજે ઓર્ડર આવે પછી આગળ જે રણનીતિ હશે અમે નિર્ણય લઈશું। અને આ બધા જેલ મુક્ત ક્યારે થશે? બસ આજે ઓર્ડર આવશે એટલે 1-2 દિવસમાં એની રીત બનીને પછી અમે બહાર આવી જશે બધા। ઓકે, થેન્ક યુ સો મચ વિશાલભાઈ। જી, ધન્યવાદ।